મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતા બાળકના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આયુષ હોસ્પિટલમાં એક દર્દી નામે બેબી રણજીતભાઈ ખાંટ કે જે ફિમેલ છે। આ બાળકીની હાલની ઉંમર 1 મહિનો અને 10 દિવસ છે। બાળકીનું જન્મ સમયે વજન ફક્ત 900 ગ્રામ અને આ બાળકી અધૂરા મહિને જન્મેલી હતી। દર્દીના સગાવાલાની શરૂઆતમાં તો તેમની રૂટીન માન્યતા મુજબ એમ હતું કે આટલા ઓછા વજનનું અધૂરા મહિને જન્મેલ બાળક જીવી જ ન શકે। છતાં પણ દર્દીના સગાએ અલગ અલગ દવાખાનામાં સારવાર માટે તપાસ કરી, પરંતુ ત્યાં દાખલ કરવાથી અને પૈસાનો વધુ ખર્ચ થતો હોવાથી તેમના પરિવારજનો નિરાશ થઈ ગયા હતા। એ જે એક બાળક હતું, જેનો જોડવા બાળકો હતા, તેમાંથી એક બાળકનું વજન 900 ગ્રામ હતું। દર્દીને તે બાળક બચવાની શક્યતા નહિવત લાગતી હતી રૂટીન તેમની માન્યતા મુજબ, અને તેમની ફાઇનાન્શિયલ કન્ડિશન પણ સારી ન હોવાથી તે લોકો અહીંયા આપણે આયુષ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ચાલે છે તેવી તેમને જાણ થતાં તે લોકો અહીંયા લઈને આવેલા તારીખ 22/7ના દિવસે, અને ત્યાર પછી આપણે તે બાળકનું વજન ઓછું હતું અને મહિના પણ ઓછા હતા। તે જોઈને તેને જરૂરી સારવાર આપી, કાચની પેટીમાં પણ મૂક્યું, ઓક્સિજનની સારવાર છે, હૃદયમાં પણ થોડી તકલીફ હોવાના કારણે તેની પણ સારવાર કરી, અને આ તમામ સારવાર કર્યા બાદ બાળકને આપણે 40 દિવસ જેવું પેટીમાં રાખેલું છે, અને રાખ્યા પછી અત્યારે બાળકની હાલત અત્યંત તંદુરસ્ત છે। તેનું વજન અત્યારે 1 કિલો અને 200 ગ્રામ થયેલું છે। આ સારવારનો પ્રાઇવેટમાં રૂટીન ખર્ચો 3 થી 4 લાખ જેવો આવતો હોય, પરંતુ આયુષ્માન કાર્ડ હેઠળ તેની સારવાર આપણે તદ્દન ફ્રી કરેલ છે, અને જેનાથી દર્દીને અત્યારે સારું છે, અને એક બાળકીનો આપણે જીવ અત્યારે બચાવ્યો। બાળકને ઓછા વજનવાળા હતા સર, એટલે અમે આયુષ હોસ્પિટલની અંદર દાખલ થયા। કાર્ડ ઉપર અમે મૂક્યું આયુષ્માન કાર્ડ પર, અને અમારી છોકરીનું આયુષ્ય વધ્યું અને થોડું સારવાર કરી અને બહુ વજન વધ્યું થોડું, અને અમને બહુ આનંદ થયો। છોકરી જીવનમાં ભળી ગઈ છે। ખૂબ ખૂબ આભાર છે અમારો શૈલેષ સાહેબને આયુષ હોસ્પિટલની અંદર, અને મોદી સરકારને પણ કાર્ડ પર અમને બહુ લાભ થયો।